લાય દીકુ રિંગ લાવો. કેમ? લાવો દીદીને માથું ઓળાવો. લાય માં દીકુ. લાય. કેમ? લાય દીદીની છે. તારી નથી દીદીની છે. હસ્તી બેન માથું ઓળાવો દીદી. તમાર કાનો ભાઈ નહીં કઈ શાંતિ નથી જો. એને કાનો. હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા આજના એક નવા વ્લોગમાં. અમારા ઢબુબેન તૈયાર થઈ ગયા છે. નાઈ લીધું છે પણ માથું ઓળાવવા નથી. ચોટલી લેવાની છે તો હું ખોળામાં હું સંતાડી છે. પિંક છે. આ કરી દે, ખુલી દે. હાલો. પલાઈ. हाँ, इतनी सारी रिंगो. हाँ, इतनी सारी रिंगो. हाँ. तो કોણે મોકલાવી? મામીએ. કોણે મોકલી? મામીએ. હા, ચોટલી લેવા માટે હે ને? લેવાની ને ચોટલી? કઈ કલરની રિંગ થી ચોટલી લેવાની છે? ऑरेंज. ऑरेंज कहाँ है? ये तो पिंक कलर है. पिंक कलर है तो ये ब्लू. ये ब्लैक. तो आज हमारा कानू भाई थोड़ी तबीयत बगड़ी गई है. कानू तो दांत आता હોય ખબર નહીં. हमने खबर જોઈ લે તો કોંગળની નોટમાં જોઈ લે બે ભરેલું છે કે નથી તો અમારા કાનુભાઈ ઢીલા પોસા થઈ ગયા છે. દાંત આવતા છે ખબર નહીં. રાતે 2 વાર વોમિટ કર્યો. એક ગોદડું બગાડી દીધું, એક બ્લેન્કેટ બગાડી દીધું. તો હાલો હજી ધોવાના બાકી છે. એની ચોટલી લેવી. ઈ ગ્રીન કલર છે. હા, ગ્રીન કલર છે. ઈ ઓરેન્જ છે. કેટલી વખત પૂછવાનું બેટા? હે ને? હા, તો હારું હાલો બંને રહેજો બ્લોગમાં. અમારે કાનુભાઈ નું કામ પૂરું કરી દીધું છે. બ્લેન્કેટ ને ગોદડું ધોવાનું છે હજી. આવતા છે ખબર નહીં. જો ધારુબેન અમારે તૈયાર થઈ ગયા છે ચોટલી બોટલી લઈને. 2 ચોટલી લીધી છે. જો કેવી લાગે કોમેન્ટ કરીને કેજો. સારી લાગતી હોય તો એક લાઈક કરી દેજો. કાદિકા હા, એક લાઈક કરી દેજો. ચોટલી સારી લાગે છે પણ લેવા નહીં દેતી રોજ. કાદિકા અત્યારે બપોરે અથરવા માટે રવાની ખીર બનાવવા નથી તો થોડું ઘી મૂકી દીધું ને પછી રવો નાખીને શેકાવા દીધું ને પછી શેકાઈ જાય પછી દૂધ એક બાજુ મૂકી દીધું ગરમ કરવા. જો રવો શેકાઈ ગયો છે ને આ બાજુ દૂધ ગરમ થઈ ગયું છે. રવામાં નાખી દઈશું દૂધ ને પછી થોડીક ઉકળવા દેવું. પછી થોડું ગોળ નાખીને થોડીક ચડવા દઈશું.
નાખીને થોડી વાર ચડવા દેવાની. તો જો ખીર થઈ ગઈ તૈયાર. અને હવે ડીશમાં લઈ લેશું. ઉપર થોડુંક કાજુ બદામનો ને ભૂકો નાખી દીધો. ઠરી જાય એટલે ખવડાવી દેવું. કરવા તો દે. હવે કાનું ખાન ઉતાવળ થઈ ગઈ ખાવાની. કાઢી કા હાલો કાનો મમ્મ એ જો એ પેડા હાલે આવ્યો નીચે બેસી જાઓ ચલો અત્યારે આજ લાઈટ વહી ગઈ છે. ખબર નહીં કેમ લાઈટ વહી ગઈ હે ને. અમારા અથરભાઈ ને હોવાની તૈયારી થઈને આજ લાઈટ વહી ગઈ. શું કરે કાનું? અથરભાઈ ની તબિયત બગડી ગઈ છે. દાદીકા શાળાનું ઉલટી ને એવું થઈ ગયું છે. નહીં હરકું થાય આજનો દિવસ રાહ જોઈએ. પછી કાલે દવાખાને જવું પડશે. દાદીકા હે ને. તમને 2 ચોટલી કેવી ગમી ગઈ કે? સારી લાગે છે ને? હા તો રોજ ચોટલી જ લેવાની. ઓકે ઠીક છે. તો અત્યારે વાગી ગયા છે 7 અને અત્યારે જમવા બનાવવાનું છે આલુ પરોઠા. હાલ છે ને? હે હા કાનું ભાઈ જો અવાજ કેમ મન દીકા મોસંબી ખાય. આવી રીતે કોણ મોસંબી ખાય હે દીકા? રેવા દે. તો અત્યારે જમવામાં બનાવવાના છે આલુ પરોઠા ને જો હું રસોડામાં આવી ગઈ છું ને આ બાજુ સૂકી ભાજી બનાવી દીધી છે. મારા નણંદ ને એ લોકોને 3 જણને એકાદશી છે એટલે સૂકી ભાજી ને વેફર તળી દીધી છે. કેળા ને એપલ ને છે ખાઈ લે છે. ફરાળ કરી લે છે ને આજે બટાકા બાફી લીધા છે. ગરમ મસાલો, લીલા ધાણા, મીઠું, ધાણા જીરું, મરચું, ખાંડ ને મીઠું ના અમારા ગામડાના લીંબુ. ચાલો મસાલો બનાવી દઈ. જો આલુ પરોઠા બની ગયા છે. હવે થોડાક બાકી છે તો હાલો બધા જમવા. આજનો વ્લોગ કરી છે પૂરો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો. સરસ મજાની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બસ ફરી મળીએ નવા વ્લોગ સાથે. આવજો. જય શ્રી કૃષ્ણ.